આપણે ગ્રુપના ખાલી મુખ્ય બનાવ્યો કે આ કાર્ય તમે પાર પાડો. કાર્ય પાર પડી ગયું, રંગે ચંગે જય જયકાર થઈ ગયા પછી આપણે બધાને કહેતા ફરીએ કે બાકી આમ આ બધું જે થયું ને એનો મુખ્ય આયોજક તો પછી હું હતો. એમ નાની નાની વાતનો અહંકાર લઈને ફરીએ. એ તો છે જ પાછું, પણ આપણે અંદર અંદરના સંબંધમાં પણ અહંકાર આડો આવીને ઊભો રહે ને. અહંકારી આમ તો જોઈએ ને, માણસ દુઃખી થાય છે એના મૂળમાં જ અહંકાર છે. શેના દુઃખ છે? સંસ્કૃત સુભાષિતની અંદર દુઃખ શેનું બતાવ્યું છે ખબર છે? રોગ, ખાવા ના મળે, વસ્ત્ર ન મળે અને રહેવા માટે છાપરું ના હોય તો જ દુઃખ છે. બાકી બધા અહંકારના દુઃખ છે. ખાવા મળે છે? હા મળે છે. પહેરવા માટે કપડાં મળે છે? હા મળે છે. રહેવા માટે ઉપર છત્ર છે? હા છે. બસ આનંદ કરો. હવે દુઃખ શેનું? હવે જે કાંઈ દુઃખ દેખાય છે બધું અહંકારનું દુઃખ છે. એણે મને બોલાવ્યો નહીં, મેં એના માટે આટલું બધું કર્યું, મને કોઈ ગણતું નથી, મારી કોઈ કિંમત નથી રહી ઘરમાં, મને કોઈ પૂછતું નથી. હવે પ્રશ્નો આના જ છે ને. અહંકાર આપણને સતાવે છે. એ અહંકાર જો શૂન્ય થઈ જાય ને તો જીવનમાં સુખની સરગમ વહેવા લાગે.